સરકાર ડિજિટલ ઇન્ડિયા અને નલ સે જલના ગુણગાન ગાય છે, પણ શું તમે ક્યારે એવું ગામ જોયું છે કે જ્યાં દૂધ કરતાં પાણી મોંઘું હોય? ત્યારે આવો અમે તમને કચ્છનું એક એવું જ ગામ દેખાડવા જઈ રહ્યા છીએ કે જ્યાં અંતિમ સંસ્કાર માટે પણ ખાનગી ટેન્કર મંગાવવા પડી રહ્યા છે। અહીં કેવો છે મોડેલ સ્ટેટનો વિકાસ, જોઈએ આ વિશેષ અહેવાલમાં। સરકારના નલ સે જલ અને વિકાસના મોટા દાવાઓ વચ્ચે કચ્છના બેખડા ગામે 1800 લોકો અને 2500 પશુધન પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે। ગામમાં સ્થિતિ એવી છે કે 50 રૂપિયે લીટર મળતા દૂધ કરતાં પણ પાણી વધુ મોંઘું અને દુર્લભ બની ગયું છે। ગામમાં દરરોજ 2000 લીટર દૂધની આવક છે, પરંતુ તેની સામે 1500 લીટર પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી। દૂધથી પાણીની કિંમત આ ગામમાં વધારે છે। પાણી 50 રૂપિયા લીટર થઈ ગયું છે, તો બે દિવસમાં દૂધ 2000 લીટર છે ગામમાં, પણ પાણી 1500 લીટર નથી ગામમાં। સરકાર પાસે એ માંગણી છે તો જોગે તપાસ થાય ને 4 ગામમાં પૂરતો પાણી મળે, એ અમારી માંગ છે। છેવાડાના ગામ છે બેખડા, ચકરાઈ, ચામરા। પાણીની આ તંગી જીવલેણ સાબિત થઈ રહી છે। દૂષિત પાણી પીવાને કારણે ગામના 5 વ્યક્તિઓ જીવ ગુમાવી ચૂક્યા છે। એટલું જ નહીં, ગામમાં એક વ્યક્તિના અવસાન બાદ અંતિમ વિધિ માટે પણ પાણી ન મળતા આખરે પરિવારે ખાનગી ટેન્કર મગાવવાની ફરજ પડી હતી। માનવતાને શરમાવે તેવી આ ઘટના તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે। બેખડા ગામમાં ગયા વર્ષે દૂષિત પાણી પીવાના કારણે 5 યુવાનો મૃત્યુને ભેટ્યા હતા, અને એ વખતે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્ય સચિવ સાહેબે ખુદ બેખડા ગામની મુલાકાત લીધી હતી। અત્યારે પાછી ભરશિયાળે એવી જ પરિસ્થિતિ છે। અત્યારે ત્યાં બેખડા ગામમાં દરરોજ જીએમડીસી દ્વારા એક ટેન્કર મોકલવામાં આવે છે। જીએમડીસી ત્યાં કોઈ સામાજિક દાયિત્વ નિભાવે છે। અન્ય જેટલી પણ કંપનીઓ છે લખપત તાલુકામાં, જેટલી પણ કંપની છે એ લોકો પોતાનું સામાજિક દાયિત્વ પણ નથી નિભાવતી અને ક્યારેક પાણીનો ટેન્કર નથી મોકલતી। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સૂત્ર હેઠળ પ્રવાસનનો પ્રચાર થાય છે, પરંતુ છેવાડાના બેખડા ગામની આ વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। પશુપાલન પર નિર્ભર આ ગામ અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે। તંત્ર જાગે અને કાયમી ઉકેલ લાવે તેવી ગ્રામજનોની આર્તનાદ છે। દાઉદ સમેજા, GSTV ભુજ।